ભાવનગર જિલ્લાના વર્તેજ પીજીવીસીએલ નીચે કમળેજ ગામનો પણ સમાવેશ થાય છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી કમળેજ ગામમાં 8 થી 9 કલાક વીજળી કાપને લઈને સ્થાનિકો પરેશાન છે, જેને પગલે સ્થાનિકોએ ચાવડીગેટ વીજ સેવા સદન કચેરીએ ફરિયાદ કરવા પહોંચ્યા હતા। ભાવનગર શહેરમાં આવેલી ચાવડીગેટની વર્તુળ કચેરી ખાતે કમળેજ ગામના યુવાનોએ રજૂઆત કરી હતી કે વર્તેજ પીજીવીસીએલમાં ફોન કરવામાં આવે છતાં પણ જવાબ આપવામાં આવતો નથી। રૂબરૂમાં તેના સ્થાનિક કર્મચારીઓ સ્ટાફ ઓછો હોવાના બહારના બતાવે છે, જેથી વર્તુળ કચેરીમાં ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆત કરી 8 થી 9 કલાકની વીજકાપ સમસ્યા દૂર કરવા માંગ કરી હતી। મારું નામ નવદીપ કુમાર બળવંતભાઈ છે। હું ગામ કમળેજમાં રહું છું। વર્તેજ પીજીવીસીએલની અંદરમાં અમારું ગામ આવે છે। વારંવાર રજૂઆત કરવા છતાં અમારા ગામમાં રોજ 8-9 કલાક લાઇટ કાપ કરી રાખે છે। આવડા કોઈ પ્રેસ નોટ આપતા નથી। ત્યાં આગળ વર્તેજ પીજીવીસીએલની ઓફિસે જાવી તો કોઈ અમારું ધ્યાનમાં લેતા નથી, અમારો કોઈ ફોન ઉપાડતા નથી, ફોન સાઈડમાં મૂકી દે છે। આજે સવારે અમે પીજીવીસીએલની ઓફિસે ગયા હતા તો બેને એમ કીધું છે કે ભાઈ અમારી આગળ સ્ટાફ પૂરતો નથી, તો અમારી સમસ્યાનું નિરાકરણ કરવું એવી અમને ઉપરથી અમે રજૂઆત કરી છે। ત્યાં આગળથી અમને આશા છે કે અમારે પ્રશ્નોનું નિરાકરણ થશે।